नासिक टीसीएस धर्मांतरण केस मुद्दे मोटा समाचार। मुख्य आरोपी निदा खान सस्पेंड। મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ટીસીએસમાં કથિત ધર્માંતરણ અને જાતીય સતામણી મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને કંપનીએ સસ્પેન્ડ કરી દીધી છે। સસ્પેન્શન લેટર કંપનીએ જાહેર કર્યો છે। ટીસીએસના નાસિક યુનિટમાં પ્રોસેસ એસોસિએટ તરીકે કામ કરતી હતી નિદા ખાન, કે જેને સસ્પેન્ડ કરવામાં આવી। કંપનીએ તેના સસ્પેન્શન લેટરમાં સ્પષ્ટ કર્યું કે તેની સામેના આરોપો ગંભીર છે। હાલમાં તે પોલીસ કસ્ટડીમાં હોવાથી તેને તાત્કાલિક અસરથી કામ પર આવવાથી રોકવામાં આવી છે। નિદા ખાનનું કંપનીના નેટવર્કને એક્સેસ કરવા માટેની સત્તા પણ તેની પાસેથી લઈ લેવામાં આવી છે અને તેને કંપનીની સંપત્તિ, લેપટોપ વગેરે જમા કરાવવાનો અને ઓફિસમાં પ્રવેશ ન કરવાનો આદેશ અપાયો છે। નિદા ખાન પર એક મહિલા કર્મચારીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું અને અન્ય કર્મચારીઓ સાથે મળીને જાતીય સતામણીમાં સામેલ હોવાનો આરોપ છે। તમને કહી દઉં કે આ કેસમાં તેના ભાઈ દાની શેખનું નામ પણ મુખ્ય આરોપી તરીકે છે, જેણે લગ્નની ખોટી લાલચ આપી મહિલાનું શોષણ કર્યું। ફરાર નિદા ખાને નાસિક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી ત્યારે આખા કેસમાં નવો વળાંક આવ્યો। વકીલે એવો દાવો કર્યો કે નિદા ગર્ભવતી છે અને તેની સામે કોઈ સીધા પુરાવા નથી। તો ટીસીએસે કહ્યું કે જાતીય સતામણીના કેસમાં કંપની ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે અને પોલીસને પૂરેપૂરો સહયોગ આપી રહી છે। આ કેસમાં અત્યાર સુધીમાં 7 કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે। પણ તમને ખબર છે કે આ કિસ્સો કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે। અત્યાર સુધીમાં વધુ 7 મહિલા કર્મચારીઓએ પણ પોતાની સાથે થયેલી સતામણી અંગે અવાજ ઉઠાવ્યો છે। જોવું એ રહેશે કે આ કેસમાં પોલીસ તટસ્થ કામગીરી કરીને જવાબદારો સામે કયા પ્રકારના પગલાં લે છે, કારણ કે આજકાલ ટીસીએસનો આ મુદ્દો ચર્ચામાં છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર પણ સામે આવી રહી છે। તેની વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર નિદા ખાનનું સસ્પેન્શન લેટર પણ વાયરલ છે। ટીસીએસે નિદા ખાનને સસ્પેન્ડ કરી છે।